એટલે એક બાજુ નૈઋત્યથી ચોમાસાનું આગમન થયું છે અને બીજી બાજુ દેશના ઈશાન ખૂણામાં તરખાટ મચી ગયો છે। હિમાલયની ગોદમાં જે રાજ્યો વસેલા છે એ રાજ્યો અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને એમાં પણ સેવન સિસ્ટર્સ પૂર્વોત્તરના રાજ્યોમાં જાણે કુદરતે ખાના ખરાબી કરી નાખી છે। મણિપુર, અસમ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશમાં જાણે કે ખરેખરમાં કહેર આવી ગયો હોય, તાંડવ થઈ રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે। જળ તાંડવ સ્થળ ત્યાં જળ થઈ ગયું છે, લોકોને જવું તો જવું ક્યાં, નદીઓ ગાંડી તૂર બની છે, કેવો કહેર છે સંજય પાસેથી જાણીએ। જે અત્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં સ્થિતિ ખૂબ જ વણસેલી છે, કારણ કે એક બાજુ પૂરની આફત છે તો બીજી બાજુ લેન્ડસ્લાઇડના કારણે થઈને પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની ચૂકી છે। અત્યાર સુધી 40 લોકોના મોત નિપજી ચૂક્યા છે। એ ઉપરાંત અનેક લોકો ફસાયેલી હાલતમાં પણ છે, કારણ કે પૂરને કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પણ ખૂબ જ અઘરું વિકટ બની ચૂક્યું છે। મણિપુર, અસમ, સિક્કિમ, અરુણાચલના તમામ વિસ્તારો છે એ બેહાલ છે, કારણ કે નદીઓ ઉફાન ઉપર છે અને લેન્ડસ્લાઇડના કારણે થઈને લોકો અનેક વખત મુશ્કેલીનો સામનો પડ્યો છે। અસમની અંદર 4 લાખ લોકો પ્રભાવિત છે અને 10 લોકોના પૂરની અંદર મોત થઈ ચૂક્યા છે। છેલ્લા 72 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, તેના કારણે પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મણિપુરની અંદર 19,000 લોકોને તેની અસર થઈ છે। અરુણાચલમાં પણ 10 લોકોના મોત થયા છે અને 23 જિલ્લામાં 156 ગામો પૂરથી પ્રભાવિત થયા છે। અસમની અંદર જે પરિસ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે, કારણ કે લખીમપુર વિસ્તારની અંદર અનેક વિસ્તારો છે જ્યાં ગળાડૂબ પાણી ભરાયેલા છે। સરકાર ઉપર પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે સતત વરસાદના કારણે અનેક આટલા વર્ષોથી વરસાદથી પ્રભાવિત થતા હોય છે, તો અગાઉથી કેમ એ પ્રકારની વ્યવસ્થા ન કરી કે લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે।